તો તમે રસ આમાં જે લઈ રહ્યા છો તો એનો તમને હું હવે આ બધા તમને બતાવીશ હું આ વસ્તુ જી કે અમે જ્યારે મુલાકાત લીધી 3 દાયકાથી આ ગામ ત્રસ્ત છે એવા લોક વડીલોના અમારી પાસે પ્રતિભાવ આવ્યા તો શું કહેશો? હવે અત્યારે આપણે ઉભેલા છીએ ગામના એન્ટર પોઈન્ટ ઉપર. ગામમાં એક બાજુથી આમ તો આ ગામને ચારે બાજુથી રસ્તા છે, 4 એન્ટ્રીઓ છે, પણ મેન જે હાઈવે થી જે ગામને જોડતો માર્ગ છે ત્યાંથી આ એન્ટ્રી પોઈન્ટ છે. હવે ગામની એન્ટ્રી પોઈન્ટ નું તમે દશા જોઈ લો. આ ગામની એન્ટ્રી પોઈન્ટ છે, તમે જોઈ લો. એટલે પ્રથમ ઘાટ છે મક્ષિકા, એના જેવું કામ છે. એવું ને એવું જ. હવે એની પાછળના જે કારણો છે કે તમે વાત કરી કે હું ભજનાનંદી આધ્યાત્મિક જગતનો માણસ છું, રાજકારણનો માણસ છું, રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલો છું. હવે જ્યારે મોટા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે તો મારું ગામ છે તો મારા ગામ માટે મારે કંઈક ને કંઈક મારું યોગદાન હોવું જોઈએ આની અંદર. તો જયમલસિંહ બાપુ, ઘણી વખત અત્યારે આપણે લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ કે રાજકારણ બહુ ખરાબ થઈ ગયું. તો ખરાબ ક્યારે થાય છે કે સારા માણસો જો નિષ્ક્રિય થઈ જાય તો રાજકારણ ખરાબ થાય છે. મને પલુભાઈ વાજપેયીજીનો એક વાક્ય યાદ આવે છે કે તમારે હાથ પગ જોડીને સારા લોકોને રાજકારણમાં લઈ આવવા પડશે ને કેવું પડશે કે ભાઈ તું આવીને ઊભો રહે. એવા લોકોને નહીં કે જે ખોટા ધંધા કરી ભ્રષ્ટાચાર. કારણ કે હમણાં જ મેં ડાયાભાઈનું એક વાક્ય સાંભળ્યું, માતાજીની હાજરીમાં બોલ્યા કે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરવો. એ માના સુગંધ ખાઈને એમણે જે છે આજે શુભારંભ કર્યો. દીપ પ્રાગટ્ય કાર્યક્રમ મોટો હતો પણ અમદાવાદની ઘટના બની પ્લેન ક્રેશની, એ કાર્યક્રમ તમે ટૂંકાવ્યો. એના માટે હું પેલા ખરેખર તમારી સંવેદનાને હું પેલા અભિનંદન આપીશ. તો એક તરફ ભ્રષ્ટાચાર છે, એક તરફ જે છે ખદબદતું જે છે, અને એક બાજુ સારા લોકોની ઝંખના છે. આ વાજપેયીની આ સપના હતા, તો એ સપના સાકાર કરવા જઈ રહ્યા છો તમે, એવું લાગે? જી જયમલસિંહ. તો ડાયાભાઈએ જેમ વાત કરી એમ આ પેનલ તૈયાર કરવા માટે થઈને છેલ્લા હું 15 દિવસથી અહીંયા આ ગામમાં પ્રયાસ કરી રહ્યો હતો કે મારે આ ગામ માટે કંઈક કરવું છે. પણ થાય ક્યારે કે એકલા હાથે કાંઈ નથી થતું, જાજા હાથ રળિયામણા. બરાબર છે. જેમ એક ગ્રામ પંચાયત હોય છે, ગ્રામ પંચાયતની અંદર એક સરપંચના ઉમેદવાર હોય છે, બીજા એના ઉમેદવાર બન્યા હોય. તો મારે પણ લોકોની વચ્ચે જઈ અને લોકોને એવો વિશ્વાસ મારે અપાવવો પડે કે મારો પરિવાર આ ગામ માટે આ કામો કરવા માટે થઈને કટિબદ્ધ છે. મને આખું ગામ ઓળખે છે. આપ જાણો છો કે મને પોપ્યુલર ચહેરો છે મારો દરેક ક્ષેત્રે. પર્યાવરણ, પ્રકૃતિ હોય, સંસ્કૃતિની વાત હોય કે અન્ય કઈ ધાર્મિક બાબત હોય, કાંઈ પણ કાર્ય હોય, તો કેટલાય વર્ષોથી આપ મને જાણો છો. ત્યારે પહેલી આજે જ્યારે વાત કરવા જાઉં છું તો આપે જે વચ્ચે વાત કરી કે આજે જ્યારે ગુજરાતની અંદર એક બહુ મોટી દુર્ઘટના બની છે, અને એ દુર્ઘટના વિશ્વ લેવલની આ એક ઘટના છે, કોઈ સામાન્ય ઘટના નથી કે 242 મુસાફરો વાળું પ્લેન ક્રશ થઈ જાય અને એ પણ હોસ્ટેલની સાથે અથડાઈને. તો પ્લેનની અંદર જે મુસાફરો હતા એ અને અન્ય એના સિવાય જ્યારે હજી સત્તાવાર આંકડો નથી આવ્યો ત્યારે આપના માધ્યમથી હું પરમાત્માને પ્રાર્થના કરી કે આની અંદર જે સદગત થયા છે એના આત્માને ભગવાન એને શાંતિ આપે, એના પરિવારને આ દુઃખ જે આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે. એની સાથે આ વિષયને આપણે આગળ દપાવીએ તો કે આ ગામને જેમ વાત થઈ તમને અમારા ગામના જે વિવિધ સમાજના આગેવાનોએ જે તમે વાત કરી કે ઇન્ટરવ્યુની અંદર જે લોકોએ કીધું કે છેલ્લા 30-35 વર્ષથી ચોક્કસ એક પરિવારે આખા ગામને બાનમાં લીધેલું. આ એક પલુભાઈ શબ્દ કેન્દ્ર બિંદુમાં આવે છે. તો હવે મને લાગે છે કે એક તરફ ચૂંટણી જે છે, જે તમારા ભાઈએ વાત કરી કે ઇલેક્શન પછી અમારે અમારો લીટો મોટો કરી અને ગામને જે છે ને એક તાતડે બાંધવું છે. એક તરફ ચૂંટણી જે છે વિખવાદવાળી હોય છે અને એક તરફ મોદી સાહેબનું વિઝન છે સમરસ. તો તમારું એક વિઝન જે છે એ ચૂંટણીમાં પણ સમરસતાનું દેખાણું અને સદભાવના તમારી પેનલ છે. તો આ શબ્દો અંગે મારે વિસ્તૃતતાથી માહિતી તમારે લેવી છે. કારણ કે આ પેનલને સદભાવના નામ અમે બેઠા હતા ત્યારે સજેસ્ટ મેં જ કરેલું હતું. કારણ કે તમામ સમાજને સાથે રાખીને, તમામ વર્ગને, એ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે હાઈ સોસાયટીના લોકો હોય, પછી દરેક સમાજના લોકોને સાથે રાખીને, કારણ કે વિકાસ ત્યારે જ, જે સાચો વિકાસ છે ત્યારે થશે. આપણે આજે આ કાંડાગરા ગામની અંદર ગાડીની સાથે હું આપણને બતાવીશ કે આ ગામની અંદર કેટલો પક્ષપાત કરવામાં આવ્યો છે. તમને એક બાજુ એક સોસાયટી દેખાશે ત્યારે તમને એમ થશે ઓહો કેટલું અદ્ભુત ગામ છે. હવે એ સોસાયટીની બહાર નીકળી અને પછી બીજા વિસ્તાર તમે જોશો જ્યાં અન્ય સમાજો રહે છે. પણ એમાં રાગદ્વેષ તો ચૂંટણીમાં તો એના પછી તો હોવાનો જોઈએ. કારણ કે એક ધારાસભ્ય સરપંચ જ્યારે ચૂંટે છે એના પછી આખું ગામ એનું હોય છે, એક વિસ્તાર એનો હોય છે. લોકશાહીની અંદર કોઈ દિવસ આવો પક્ષપાત હોવો ન જોઈએ
કે પોતાની કોમ્યુનિટી માટે VIP સુવિધા અને અન્ય કોમ્યુનિટી માટે કોઈ પ્રકારની સુવિધા નહીં. આવું ક્યારેય પક્ષપાત ચલાવી લેવાય નહીં ને હોવું પણ ન જોઈએ. જો રાજકીય માણસ અને સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો હોય એના દ્વારા આવું થાય, આ હું તો સમજુ છું કે આ બહુ ખોટું કહેવાય. પણ જેમ કીધું કે આપણે કોઈને લીટી હવે ટૂંકી કરવાની વાત જ નથી કરતા.